આપણે વધુ આગળ જઈ રહ્યા છીએ તમારા પ્રકરણ 4 સમતલમાં ગતિમાં. તો આજે આપણે થોડા દાખલા લઈશું ફરીથી એકવાર. એવા દાખલા કે જે સદિશો અને વેગ પ્રવેગના સૂત્રોને એ બધું જે જોઈ ગયા એમાં થોડું સમજવામાં મદદરૂપ થાય. હવે શરૂઆત કરીશું આપણે દાખલા 7 થી. સ્વાધ્યાયનો 7મો દાખલો. આપણે સદિશો માટે બીજગણિત આખું ભણી ગયા કે સદિશોનું બીજગણિત સાદા ગણિત કરતાં અલગ પડતું હોય છે એવું આપણે જાણીએ છીએ. તો સદિશોના બીજગણિત માટે થોડું નોલેજ સુધરે, વધુ સારી રીતે કહીએ એવો એક ક્વેશ્ચન છે આ. યાદ રાખવાની બાબત એ છે કે સદિશોના દાખલાઓમાં તમને એટલી લિબર્ટી છૂટ આપવામાં આવી છે કે ભાઈ તમે યોગ્ય મેથડનો ઉપયોગ કરીને જવાબ લખી શકો છો. જ્યાં નિશ્ચિત રીત વાપરવાની હશે, જેમ કે તમે સરવાળા માટે આલેખની રીત ભણ્યા, પછી ત્રિકોણની રીત ભણ્યા, સમાંતર બાહુ ચતુષ્કોણની રીત ભણ્યા, બૈજિક રીત ભણ્યા. તો ઘણી વખત કેવું હોય કે તમને ચોખવટ કરીને આપ્યું હોય, ઘણી વખત ચોખવટ ના કરી હોય. જેમ કે અહીંયા એવું જ કીધું છે કે a + b + c + d 4 સદિશો છે, એનો ટોટલ 0 થાય છે. મતલબ આમ જુઓ તો શૂન્ય સદિશ થાય છે એવું લખવું જોઈએ. તો નીચેનામાંથી કયું સાચું છે? તો કયું સાચું છે એ તમારે કહેવાનું છે. એનું એક્સપ્લેનેશન તમને જે પ્રોપર મેથડ લાગે એ રીતે તમે આપી શકો છો. બીજો એક દાખલો છે સ્વાધ્યાયનો, જેમાં તમને આ જ પ્રકારના સંબંધો આપ્યા છે a અને b ને સદિશો વિશે બધા. એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે આલેખની રીતે અથવા ભૌમિતિક રીતે કે અન્ય કોઈ રીતે સાબિત કરો. તો ત્યાં સ્પેસિફાઈ કરેલું છે કે ભાઈ ગમે તે રીતે સાબિત કરો. અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું તો આપણે ગમે તે રીતે કરી શકીએ. અને એ સિવાય જ્યાં તમને સદિશો સમીકરણ રૂપે આપેલા હોય ત્યાં આપણે બેઝિક રીતે જ યુઝ કરીએ છીએ. તો હવે આપણે આ દાખલા પર જઈએ. જો a + b + c + d = 0 હોય તો કયું સાચું છે? જો પહેલામાં એવું કીધું છે કે a b c d દરેક શૂન્ય સદિશ છે. આપણે એવું જાણીએ છીએ કે 4 સદિશો અથવા ગમે એટલા સદિશોનો પરિણામી સદિશ શૂન્ય ત્યારે જ મળે કે જ્યારે તેઓ બંધગાળો રચતા હોય એક યા બીજી રીતે. આ સિમ્પલેસ્ટ લોજિક હતું. પણ આ સિવાય પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હોય એનો સરવાળો કરવાથી પણ તમને પરિણામી સદિશ શૂન્ય મળે. જેમ કે હું એવું ધારી લઉં કે આપેલી માહિતી પરથી, આ ધારવાની વાત નથી, આ તો તમને આપેલું જ છે. તો આના પરથી હું આવું લખી શકું. મતલબ કે બી સી ડી ત્રણે સદિશોના સરવાળાનું જેટલું મૂલ્ય થાય છે એટલું જ મૂલ્ય પણ વિરુદ્ધ દિશામાં a નું છે. તો આ કેસમાં a શૂન્ય નથી, બી સી ડી એનું મૂલ્ય સરવાળો કરો એટલું જ મૂલ્ય a નું પણ છે. અથવા હું આમ પણ કરી શકું. જો આવું હશે, આના પરથી મેં એક રીતે આમ લખ્યું, બીજી રીતે આમ પણ લખી શકું. તો ટૂંકમાં શક્ય છે કદાચ કે ABCD માંથી કોઈ એક શૂન્ય સદિશ હોય. માની લો કે B શૂન્ય સદિશ છે, ચલો તો પછી અહીંયા તમે B નહીં લખો અને અહીંયા પણ નહીં લખો. પણ તમને તો એવું કીધું છે કે ABCD દરેક શૂન્ય સદિશ છે. બિલકુલ નહીં. દરેકે દરેક શૂન્ય સદિશ જ હોય એવું જરૂરી નથી. જોઈ શકો છો બે ઓપ્શન મેં આપ્યા. હજુ તમે એવું લખી શકો કે a + b + c = -d. તો એ પણ શૂન્ય સદિશ નહીં હોય, બની શકે. તો પહેલું વિધાન આપણને જે આપ્યું છે સદિશો માટે એ ખોટું છે. અચ્છા, હવે બીજા પર જઈએ. a + c નું મૂલ્ય b + d ના મૂલ્ય જેટલું છે. જો હું આ બાબત જે આપી છે રકમમાં પહેલી જ લાઈનમાં, એના પરથી મૂલ્ય લખું a + c નું. પહેલા તો ખાલી સાદું સમીકરણ લખીએ તો a + c બરાબર -b + d. આવું તમે લખી શકો છો. તો આનો સીધો મીનિંગ એટલો જ થયો
કે a પ્લસ સી અને b પ્લસ ડી ના મૂલ્યો સમાન છે, પણ આ ધન છે અને આ ઋણ છે, મતલબ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આપણને દિશા વિશે વાત નથી કરી, આપણને એટલું જ કીધું છે કે a પ્લસ સી નું મૂલ્ય b પ્લસ ડી ના મૂલ્ય જેટલું હોય કે કેમ. તો સાચું, a પ્લસ સી નું મૂલ્ય b પ્લસ ડી ના મૂલ્ય જેટલું જ હશે, ભલે વિરુદ્ધ દિશામાં, પણ મૂલ્યો બંનેના સરખા છે. ત્રીજી વસ્તુ કે a નું માન ક્યારેય બી સી તથા ડી ના માનના સરવાળાથી વધુ ન હોઈ શકે. જોઈ શકો છો, આપણે અહીંયા પણ એ લખેલું જ છે, એ પણ લખેલું જ છે કે a નું મૂલ્ય બરાબર બી સી અને ડી ના માનનો સરવાળો, એવું આના પરથી કહી શકો. અથવા ફિઝિકલી તમારે સમજવું હોય તો ધારો કે આ a છે, સદિશ a આમ છે, અને બી સી ડી નો પરિણામી સદિશ તમે આવી રીતે પણ વિચારી શકો છો. આ બી છે, આ સી છે અને આ ડી છે. તો આ આખો સદિશ બી પ્લસ સી પ્લસ ડી થયો. જોઈ શકો છો પરિણામી સદિશ બી પ્લસ સી પ્લસ ડી નો આ અને એ આ દિશામાં, તો એ નું મૂલ્ય આના જેટલું જ થઈ શકે. મતલબ કે તમને જે ત્રીજું વિધાન આપ્યું છે એ પણ સાચું છે. જો એ નું મૂલ્ય આના કરતા વધુ હોત, કદાચ માની લો, તો પછી આવી પરિસ્થિતિ હોત. તો શૂન્ય સદિશ ના મળે. તમે તો શું ભણ્યા કે પરસ્પર સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા સદિશો, સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા સદિશોનો સરવાળો કરવાથી શૂન્ય સદિશ મળે. તો આ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પણ સમાન મૂલ્યના નથી, તો આવું થવું શક્ય નથી. મતલબ કે આ ત્રીજું વિધાન સાચું છે, જે આપણે શરૂઆતમાં દોર્યું હતું, આવું જ હોઈ શકે. આ સિવાય બીજો ઓપ્શન પણ ખરો કે જો બીસીડી એક રેખસ્થ ન હોય તો શું થશે. ધારો કે આ બી છે, આ સી છે અને આ ડી છે. તો સિસ્ટમ મુજબ આ બી સી અને ડી નો પરિણામી સદિશ આ દિશામાં મળશે. આ એનો પરિણામી સદિશ છે, અને આના જેટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાં હશે સદિશ એ. તો ફરીથી એકવાર, એ નું માન આ ત્રણે ત્રણના સરવાળાના માન કરતા વધુ તો નથી જ. આ કેસમાં જોઈ શકો છો બેયનું માન સરખું છે. સદિશનું માન એટલે કે મૂલ્ય કેટલું છે એ તીરની લંબાઈ પરથી જાણી શકાય. તો આપણે જુદા જુદા બે કેસ વિચાર્યા, એક રેખસ્થ સદિશો માટે અને સમતલીય સદિશો માટે. અહીંયા બધા સમતલીય છે, તો કોઈ પણ કેસમાં આ વિધાન સાચું જળવાઈ રહે છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એ અને ડી એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી તે એ અને ડી થી બનતા સમતલમાં હશે. એકચ્યુઅલી તમને બે હાફ આપેલા છે આમાં. એમાં પહેલો હાફ આપણે ચેક કરીએ પહેલા તો, કે એ અને ડી એક રેખસ્થ નથી. એક રેખસ્થ મતલબ એક જ રેખા પર આવેલા નથી. માની લો, તો ધારો કે આ સદિશ એ છે અને આ છે સદિશ ડી, તો આ એક રેખસ્થ નથી. એ અને ડી એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી તે એ અને ડી થી બનતા સમતલમાં હશે. પહેલા તો મને જે માહિતી આપી છે એના પરથી હું આવું લખી શકું, a પ્લસ ડી બરાબર માઇનસ બી પ્લસ સી. આવું એટલા માટે કર્યું કે તમને બી પ્લસ સી વિશે માહિતી પૂછી છે, તો મેં આના પરથી જે માહિતી આપી છે એના પરથી બી પ્લસ સી ની કિંમત મેળવી. હું માઇનસ ને પેલી બાજુ લઈ જાઉં તો આવું લખી શકું કે બી પ્લસ સી બરાબર માઇનસ એ પ્લસ ડી. તો આના પરથી મને એવી ખબર પડી કે બી પ્લસ સી નું મૂલ્ય એ પ્લસ ડી જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં હશે. મતલબ આ એ છે અને આ ડી છે, તો આ એ બંનેનો પરિણામી સદિશ થયો એ પ્લસ ડી.
મતલબ કે બી પ્લસ સી એટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાં હશે. મતલબ કે આ બી પ્લસ સી હશે, મૂલ્ય પહેલા જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં. તો સાચું. એ અને ડી એક રેખાસ્થ ન હોય એ પરિસ્થિતિ આપણે વિચારી તો બી પ્લસ સી તે એ અને ડી થી બનતા સમતલમાં, મતલબ વ્હાઇટ બોર્ડનું સમતલ, એ જ સમતલમાં મળ્યો, જોઈ શકો છો. મતલબ કે આ વિધાન સાચું છે. હવે બીજું ચેક કરીએ કે જો એ અને ડી એક રેખસ્થ હોય તો એ અને ડી ની રેખામાં હશે કયો? બી પ્લસ સી. પાછું વિચારીએ. એ અને ડી એક રેખસ્થ છે. હવે મતલબ માની લો કે આ સદિશ એ છે અને આ સદિશ ડી છે. તો આ બંનેનો પરિણામી સદિશ a પ્લસ ડી આ રહ્યો. તો તમને આના માટે શું કીધું છે? બી પ્લસ સી તે એ અને ડી ની રેખામાં હશે, એની દિશામાં નહીં, એની રેખામાં. તો તમે એવું કહી શકો કે બી પ્લસ સી આ દિશામાં હશે. હું એની રેખામાં પણ દર્શાવી શકું. લો આવી રીતે જોઈએ તો જ પરિણામી સદિશ શૂન્ય મળશે ને. સમજવા પૂરતું અહીંયા દર્શાવો તો પણ ચાલે, પણ વધુ પ્રોપર ખ્યાલ મળે એના માટે મેં બાજુમાં ડ્રો કર્યો સદિશ વિરુદ્ધ દિશામાં. તો ફરીથી એકવાર આ સાચું પડ્યું. પાછું એ અને ડી એક રેખાસ્થ ન હોય, સોરી એક રેખાસ્થ હોય તો એ અને ડી ની જ રેખામાં બી પ્લસ સી મળ્યો. મતલબ કે આ વિધાન પણ સાચું છે. તો ઓવરઓલ જે વિધાન ડી આપ્યું છે, જે બે ભાગનું બનેલું હતું, એ બંને ભાગો આપણે ચેક કર્યા, ઇન્ડિવિડ્યુઅલી સાચા મળ્યા, તો પછી વિધાન ડી પણ સાચું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. તમને એવું પૂછવામાં આવ્યું છે કે એક મુસાફર સુરેખ રોડ પર સ્ટેશનથી 10 કિલોમીટર દૂર તેની હોટલે જવા માટે ટેક્સી કરે છે. માની લો કે આ સ્ટેશન છે અને અહીંયા સુરેખ રોડ પર હોટલ છે. તો ટેક્સી ડ્રાઈવર, સોરી આ અંતર 10 કિલોમીટર છે. ટેક્સી ડ્રાઈવર તેને 23 કિલોમીટર લાંબા વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. મતલબ ટેક્સી ડ્રાઈવર એને છેતરે છે, સાદી ભાષામાં કહીએ તો આવા રસ્તે એને પહોંચાડે છે. માની લો આ વાંકા ચૂકા રસ્તે એ અંતર કેટલું છે? 23 કિલોમીટર છે. તો 23 કિલોમીટર લાંબા માર્ગે 28 મિનિટમાં એને હોટલ પર પહોંચાડે છે. તો ડેલ્ટા ટી બરાબર 28 મિનિટ. હું એના કલાક કરું તો થાય 28 ભાગ્યા 60. આપણે જાણીએ છીએ કે મિનિટના કલાક કરવા માટે 60 વડે ભાગવું પડે. તો તમારે ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાના છે. તો પહેલા તો સરેરાશ ઝડપનું સૂત્ર શું હતું? સરેરાશ ઝડપ એવરેજ વી બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, એમાં પથ લંબાઈ કેટલી? ટોટલ 23 કિલોમીટર અને સમયગાળો 28/60. 23 તમે કિલોમીટરમાં લીધું છે અને આ કલાકમાં લીધું છે, એટલે આનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ કિલોમીટર પર કલાકમાં મળશે 49.3 કિલોમીટર પર અવર. હવે બીજી વસ્તુ પૂછી છે સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સૂત્ર શું હતું? એવરેજ વી, પણ હવે ઉપર વેક્ટર કરવાનો અને આનું આપણે મૂલ્ય શોધી રહ્યા છીએ, મગજમાં રાખજો. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. તો પ્રારંભિક સ્થાન એ હતો સ્ટેશન પર, અંતિમ સ્થિતિમાં પહોંચે છે હોટેલ પર. તો
ટોટલ સ્થાનાંતર કેટલું 10 કિલોમીટર ભાગ્યા સમયગાળો હજુ એટલો ને એટલો જ લેવાનો 28/60 તો તમને સરેરાશ વેગ મળશે 21.43 કિલોમીટર પર અવર. તમને બુકમાં આગળ રકમમાં એવું આપેલું છે જે મેં એવોઇડ કર્યું છે અહીંયા લખવાનું કે આ બંને શોધો સરેરાશ ઝડપ સરેરાશ વેગ. તો આપણે શોધી કાઢ્યા. પછી આગળ એવું છે કે શું આ બંને સમાન હશે આટલું જ પૂછ્યું છે. હવે એ પૂછવાની જરૂર નથી, તમે ગણી કાઢ્યું, ખબર છે કે બંને સમાન નથી. પણ આવું પૂછવાની પાછળ બીજો પણ એક ક્વેશ્ચન હોવો જોઈએ કે શું આ બંને સમાન હશે, જો ના તો કયા કિસ્સામાં બંને સમાન મળે. તો જવાબ એવો આવે કે જો સુરેખ પથ પર ગતિ થતી હોય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન મળે જો એક જ દિશામાં ગતિ થતી હોય. ફરીથી, જો સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ થતી હોય તો સરેરાશ ઝડપ સરેરાશ વેગ સમાન મળે. પણ અહીંયા એક જ દિશામાં ગતિ નથી થતી એટલે બંનેના મૂલ્યો તમને અલગ અલગ મળે છે એવું કહી શકો. હવે આગળ છે તમારો સ્વાધ્યાયનો દાખલો 4.9. એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરીને, જો આ એક વર્તુળાકાર બગીચો છે જેનું કેન્દ્ર છે O, તો એક સાયકલ સવાર છે એ આ કેન્દ્રથી ગતિ શરૂ કરે છે અને ત્રિજ્યા કેટલી આપી છે 1 કિલોમીટર, મતલબ કે આ અંતર 1 કિલોમીટર છે અને આ પણ 1 કિલોમીટર છે. તો અહીંથી ગતિ શરૂ કરીને પરિઘ પરના બિંદુ P અને P થી Q પર થઈને O પર પાછો ફરે છે. મતલબ એકચ્યુઅલી એ અહીંથી આમ જઈ અને પાછો આમ આવે છે. ધ્યાન રાખજો, આમે ખાલી ગતિની દિશા દર્શાવી છે, થોડો ખ્યાલ આવે એના માટે. ગતિ આ પરિઘ પર અને ત્રિજ્યા પર જ થાય છે. આ સમગ્ર ગતિ માટે લાગતો સમય 10 મિનિટ હોય તો તેનું ચોખ્ખું સ્થાનાંતર સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. જો પહેલાવેલી વાત તો એ છે કે એ O થી ગતિ શરૂ કરે છે અને O પર પાછો ફરે છે. તો દેખીતી વાત છે કે O થી ગતિ શરૂ થઈને O પર જ પૂરી થતી હોવાથી સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, મતલબ કે નેટ સ્થાનાંતર, પરિણામી સ્થાનાંતર જે બોલો એ 0 થશે. ઓકે, હવે બીજી વસ્તુ પૂછી છે સરેરાશ વેગ. અને આપણે જાણીએ છીએ કે સરેરાશ વેગનું સૂત્ર હતું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સમીકરણમાં સ્થાનાંતર 0 હોવાથી સરેરાશ વેગ પણ 0 મળે છે. અને છેલ્લી વસ્તુ છે સરેરાશ ઝડપ. હવે સરેરાશ ઝડપનું સૂત્ર શું હતું? કુલ પથ લંબાઈ ભાગ્યા કુલ સમયગાળો. તો સરેરાશ ઝડપ v બાર ઇક્વલ્સ ટુ કુલ પથ લંબાઈ ભાગ્યા કુલ સમયગાળો. ઓકે, હવે આપણે આ સાયકલ સવાર માટે કુલ પથ લંબાઈ ગણીએ તો કેટલી? પેલું તો OP
પછી ચાપ PQ અને પછી QO. તો OP પ્લસ ચાપ PQ પ્લસ QO છેદમાં સમયગાળો ડેલ્ટા ટી. હવે ગણતરી કરીએ તો OP ની લંબાઈ 1 કિલોમીટર આપણે જાણીએ છીએ, QO ની લંબાઈ પણ 1 કિલોમીટર જાણીએ છીએ. એટલે OP ની કિંમત 1 પ્લસ QO ની કિંમત 1 છે, પણ વચ્ચે હજુ આવે છે PQ. તો ખરેખર PQ શું છે? એ આ વર્તુળના પરિઘનો ચોથો ભાગ છે. તો આખા પરિઘનું મૂલ્ય જે હતું એના ચોથા ભાગનું મૂલ્ય એ ચાપ PQ ની લંબાઈ કહેવાય. તો અહીંયા લખાય 1/4 ગુણ્યા પરિઘ એટલે કે 2πr. આ અંતર r છે, ત્રિજ્યા આપેલી છે r બરાબર 1 કિલોમીટર પ્લસ પાછું QO ની કિંમત 1 છેદમાં કુલ સમયગાળો કેટલો 10 મિનિટ એના કલાક કરો તો 10/60 થાય. તો તમને સરેરાશ ઝડપનું જે મૂલ્ય મળશે એ કિલોમીટર પર અવરમાં મળશે. હવે આને હજુ સાદુરૂપ આપો, 1 ને 1 2 પ્લસ આને સાદુરૂપ આપો 1/4 into 2πr ને. તો r ની કિંમત કેટલી લેવાની 1. તો r બરાબર 1 લઈ લીધું તો 2 દુ 4 તો π/2 એટલે લગભગ 1.57 ભાગ્યા 1/6. તો ફાઇનલી આને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને સરેરાશ ઝડપની કિંમત મળશે 21.43 કિલોમીટર પર અવર. તો આપણે જે જોયું હતું કે ભાઈ સુરેખ પથ પર ગતિ એક જ દિશામાં થતી હોય ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન મળે. આની પહેલાના દાખલામાં જે આપણે વાત થયેલી પેલી ટેક્સી ડ્રાઈવર અને મુસાફરવાળા દાખલામાં એવું જ કંઈક અહીંયા જોવા મળે છે. જુઓ, સરેરાશ વેગ 0 છે પણ સરેરાશ ઝડપ 0 મળતી નથી. હવે આગળ તમારું ઉદાહરણ 4.4. એક કણનું સ્થાન r બરાબર 3.0 t i કેરેટ પ્લસ 2.0 t સ્ક્વેર j કેરેટ પ્લસ 5.0 k કેરેટ જ્યાં t સેકન્ડમાં છે એના વડે મળે છે. મતલબ સ્થાન સમય પર આધારિત છે એવું કહેવાય. ખાસ સમજવાનો મુદ્દો એ છે કે સ્થાન સમય પર આધારિત છે એટલે હું એને આવી રીતે પણ દર્શાવી શકું છું. સ્થાન એ સમયનું વિધેય છે અથવા સ્થાન સમય સાથે બદલાય છે એ સાંકેતિક રીતે આમ દર્શાવાય. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. આ વાક્યનો અર્થ થોડો સમજવાનો છે. જો અહીંયા સહગુણક છે 3 અને એની જોડે ગુણાકારમાં છે t, તો હવે તમે પારિમાણિક દ્રષ્ટિએ વિચારો તો આના અને આના પરિમાણ સમાન થવા જોઈએ. મતલબ કે આ સેકન્ડમાં છે તો આનો એકમ મીટર પર સેકન્ડ હોવો જોઈએ. કારણ 3.0 નો એકમ મીટર પર સેકન્ડ અને t નો એકમ સેકન્ડ. તો ફાઇનલી તમને r મીટરમાં મળ્યો અહીંયા. એ જ રીતે અહીંયા હશે t નો સ્ક્વેર છે એટલે સેકન્ડ સ્ક્વેર. તમારે જોઈએ છે મીટર તો પછી પાછું સેકન્ડ સ્ક્વેર વડે ભાગવું પડે. મતલબ આ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં હશે અને આ એકલું છે એટલે ઓલરેડી મીટરમાં હશે. તો તમે આવું કહી શકો છો કે સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r નો એકમ મીટર મળે અથવા r મીટરમાં મળે. તો તમને બે વસ્તુ પૂછી છે, કણના vt અને at એટલે કે વેગ અને પ્રવેગ શોધો પહેલી વાત, અને બીજું t બરાબર 1.0 સેકન્ડ માટે vt નું મૂલ્ય અને દિશા શોધો. હવે પહેલા તો આપણે r નું સમીકરણ જે આપેલું છે એના પરથી v નું અને a નું સમીકરણ શોધીશું. જે તમને પૂછ્યું છે એ તો આપણે જાણીએ છીએ કે v બરાબર
dr/dt. એટલે કે વેગ શોધવું હોય તો તમારે સ્થાન r નું સમય સાપેક્ષ વિકલન લેવું પડે. એટલે કે d/dt of (3.0 t I caret plus 2.0 t square j caret plus 5.0 k caret. તો આપણે હવે દરેકે દરેક પદનું ઇન્ડિવિડ્યુઅલી વિકલન કરીશું તો શું મળશે? પહેલા પદમાં 3.0 અચળ અને t નું t ની સાપેક્ષે વિકલન 1 આ I કેરેટ m નું m. એ જ રીતે બીજા પદમાં 2.0 અચળ બહાર આવી ગયું વિકલનની t સ્ક્વેર નું વિકલન. મેં તમને એવું કીધું કે વિકલનનો નિયમ શું? મૂળ ઘાતાંકમાંથી એક બાદ થઈ જાય અને મૂળ ઘાતાંક ગુણાકારમાં આવી જાય. તો t સ્ક્વેર નું વિકલન થયું 2t j કેરેટ અને 5.0 k કેરેટ એ અચળ પદ છે એટલે એનું વિકલન થાય 0. તો તમને v બરાબર મળ્યું 3.0 I કેરેટ પ્લસ 6.0 t j કેરેટ. અને હવે આને તમે vt એવું લખી શકો કારણ કે એ સમય પર આધારિત છે એવી તમને ખબર પડી. અને આ મૂલ્ય મીટર પર સેકન્ડમાં મળશે. આના પરથી કોઈ મૂલ્ય શોધો જ્યારે તો મીટર પર સેકન્ડમાં મળે. હવે બીજું પૂછ્યું છે at શોધો. આ vt તો આપણે શોધી કાઢ્યું. હવે at નો વારો છે. તો હવે a બરાબર સમીકરણ હતું dv/dt. આગળ જતા પહેલા એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. અહીંયા મેં v કૌંસમાં t નથી લખ્યો. એ મેં ત્યારે લખ્યો કે જ્યારે હું અહીંયા પહોંચ્યો. રીઝન અત્યારે મને ખબર નથી કે ફાઇનલ ઇક્વેશનમાં t મળશે કે કેમ, તો હું કઈ રીતે t લખું? એ જ કારણથી હું અહીંયા પણ એ નથી લખતો, સોરી એ જોડે t નથી લખતો. ફાઇનલ ઇક્વેશન મળ્યા પછી હું જોઈ લઈશ t પર આધારિત છે કે કેમ. જો હશે તો અહીંયા જેમ t પર આધારિત હતું તો મેં ફાઇનલ ઇક્વેશનમાં એવું લખી નાખ્યું કે v of t મતલબ વેગ સમય સાથે બદલાય છે, સમય પર આધારિત છે, સમયનું વિધેય છે, જે બોલો એ. પણ જ્યાં સુધી ફાઇનલ ઇક્વેશન નહીં મળે ત્યાં સુધી હું એ કૌંસમાં t નહીં લખું. તો હવે પાછું d/dt એમનું એમ અને v ની કિંમત આપણે શોધી કાઢી છે, મતલબ ઇક્વેશન જે આપણે શોધી કાઢ્યું 3.0 I કેરેટ પ્લસ 6.0 t j કેરેટ. પાછું વિકલન કરો તો 3.0 I કેરેટ આખું અચળ પદ છે એટલે એનું વિકલન થશે 0 પ્લસ 6.0 અચળ પદ છે પણ એની જોડે ગુણાકારમાં t છે એટલે વિકલન 0 નહીં થાય. અને t નું વિકલન આપણે જાણીએ છીએ t ની સાપેક્ષે 1 થાય. તો મને ફાઇનલી a નું સમીકરણ મળ્યું 6.0 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર માં. જોઈ શકો છો કે છેલ્લા સમીકરણમાં t નથી આવતો એટલે હું એ t નું વિધેય છે એવું નહીં કહી શકું. તો એ દ્રષ્ટિએ જુઓ તો આપણી ટેક્સ્ટબુકમાં અહીંયા જે આપ્યું છે એ ભૂલ ગણાય કે પ્રવેગ સમયનું વિધેય નથી છતાં તમને એવું કીધું છે કે સમયના વિધેય તરીકે પ્રવેગ શોધો. અહીંયા તો સમયવાળું પદ જ હાજર નથી. સાદી ભાષામાં કહીએ તો પ્રવેગનું મૂલ્ય 6 એકમ છે, 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અને કઈ દિશામાં છે પ્રવેગ? જે કેરેટ મતલબ y દિશામાં છે. પણ એ સમય પર આધારિત નથી, સમયથી સ્વતંત્ર છે. તો પછી તમારે કૌંસમાં આવી રીતે t ન લખવો જોઈએ. બરાબર? આ તમારું પાર્ટ a નું સોલ્યુશન થઈ ગયું. હવે પાર્ટ b પર જઈએ. t બરાબર 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય અને દિશા શોધો. આને હું નંબર આપી દઉં છું સમીકરણ 1. તો પાર્ટ b નું સોલ્યુશન છે આ પાર્ટ a નું હતું. પાર્ટ b માં આપણે એવું લખીએ કે t બરાબર 1 સેકન્ડ લેવાનું
વેગના સમીકરણમાં. તો એકમાં સમીકરણ 1 માં t બરાબર 1.0 સેકન્ડ લેતા vt બરાબર શું મળે? એને આપણે v1 અથવા જસ્ટ v જે સંજ્ઞા આપી હોય એ આપી શકીએ. આપણે v1 સંજ્ઞા આપીએ 1 સેકન્ડ સમય માટે છે એટલે તમે ખાલી v લખો તો પણ ચાલે. 3.0 i કેરેટ પ્લસ 6.0 ગુણાકારમાં 1 છે લખવાની જરૂર નથી, જે કેરેટ મીટર પર સેકન્ડ. તો હવે આના પરથી તમને તો પૂછ્યું છે vt નું મૂલ્ય. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સદિશ હંમેશા x y z વગેરે ઘટકો ધરાવતું હોય અને જો v1 નું તમારે મૂલ્ય શોધવું હોય તો એને આવી રીતે દર્શાવી શકો આજુબાજુ મોડ કરીને. અને સૂત્ર શું હતું? √vx² + vy² એટલે 3.0 નો સ્ક્વેર પ્લસ 6.0 નો સ્ક્વેર. એટલે આનું સાદુરૂપ તમને મળશે 5. અરે સોરી, અહીંયા 4 આવશે, 2 દુ 4. મેં ભૂલથી 6 લખી કાઢ્યા. અહીંયા જવાબ 4 આવે છે બધી જગ્યાએ. સોરી, મેં ભૂલમાં 6 લખી કાઢ્યા હતા. એટલે 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16 તો 25 ને 25 નું રૂટ કરો એટલે 5. તો મને t બરાબર 1 સેકન્ડ માટે ઝડપ અથવા બીજા શબ્દોમાં કહીએ તો વેગનું મૂલ્ય મળે છે 5 મીટર પર સેકન્ડ. અને છેલ્લું પૂછ્યું છે એની દિશા. તો આપણે કોઈ પણ સદિશના ખૂણા માટેનું સૂત્ર લખ્યું હતું tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. તો y ઘટક છે 4 અને x ઘટક છે 3. તો આનો જવાબ મળશે 1.3333. પાછું આ મૂલ્ય છે tan θ નું. એટલે તમે પાછું પેલા નેચરલ ટેન્જન્ટ્સ ના ટેબલમાં જોશો તો તમને 1.3333 નું મૂલ્ય મળશે એપ્રોક્સ 53 ડિગ્રી. થીટા લગભગ 53 ડિગ્રી મળશે. અને થીટા કોની સાથે રચાતો ખૂણો છે? ધન x દિશા સાથે. બરાબર, આ ખૂણો હું શોર્ટમાં લખું છું, ધન x દિશા સાથે રચાય છે. તો આ દાખલામાં આપણે એક બેઝિક મુદ્દો જોયો. એ બાને તમારે એક વખત વિકલન પણ રિવાઇઝ થયું. અને બીજી વસ્તુ